તો હેલો દોસ્તારો, તમે જોઈ શકો છો કે અમે શૂટિંગ કરવા માટે આવી ગયા છીએ. તો આખું સોંગનો વિડીયો આદિવાસી સોંગનો વિડીયો આવી રહ્યો છે. તો સપોર્ટ કરતા રહેજો. ને તમે જોઈ શકો છો કે આ જગ્યાએ શૂટિંગ થવાનું છે. તો જો આગળ આખો વિડીયો જોજો તો તમને બધું વ્યૂ બતાડો કે કઈ રીતે શૂટિંગ થાય છે. તો વિડીયોમાં બને રહેજો. બધા લોકો અમારી સાથે જો, બધા ફ્રેન્ડ અમારા કે જો બધા આ રહ્યા લો આમ કરો કરે. હા, તો જોઈ શકો છો ને બીજા ફ્રેન્ડ બધા આ બધા મિસી રહ્યા. તો જોઈ શકો છો તમે. તો જોતા રહેજો. એક ફરીવાર મસ્ત શૂટિંગ થઈ રહ્યું છે. જગ્યા જો તમે કેવો નજારો લાગે છે. તો હું તો ફર્સ્ટ વાર આવે છે આ જગ્યા ઉપર. તો મને જોઈને બહુ આનંદ લાગ્યો. તો તમારે બી આવવું હોય તો કોમેન્ટ કરતા રહેજો. ને આ ગયેલા તો બી આ જગ્યા પર કોમેન્ટ કરતા રહેજો. તો કેવી જગ્યા છે, તારે મસ્ત લાગે છે આ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને લાઇક, શેર અને કોમેન્ટ પણ કરતા રહેજો. તો અમારા બધા ફ્રેન્ડો તૈયાર થઈ ગયા છે ડાન્સ કરવા માટે. તો જોઈ શકો છો તમે, હાથમાં તલવાર, ધારિયા અને બધું લઈને રેડી થઈ ગયા છે. તો આ એક જગ્યા ઉપર 2 શૂટિંગ થવા જઈ રહ્યો છે. તો તમે જોઈ શકો છો. તો એક સાથે 2 શૂટિંગ કરવાના છે આ જગ્યા ઉપર. તો વિડીયો ગમે તો લાઈક, શેર કરવા ના ભૂલશો. અને જો તમે કઈ રીતનું લાગી રહ્યું છે બધું. તો ડાન્સ કરવા માટે રેડી થઈ ગયા છે અને ડાન્સ ચાલુ થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો. તો આવું કંઈક તમને નજરે પડશે વિડીયોમાં કે રિયલ વિડીયો જોવા માટે. આ વિડીયો જોવા માટે ગોપાલભાઈની ચેનલમાં આવી રહ્યો છે, ગોપાલ કોદરવી કરીને. તો સર્ચ મારો અને જોતા રહેજો. તો આવી કંઈક એક્ટિંગ બધી લીધેલી છે. તો અલગ અલગ સ્ટેપમાં તમને વિડીયો જોવા મળશે. ને મને તો બહુ આનંદ થયો છે આ જગ્યા ઉપર આવીને. તમે બી આવેલા હોય તો કોમેન્ટ જરૂરથી કરતા રહેજો. તો દોસ્તો આ રીતનું કંઈક શૂટિંગ થઈ રહ્યું છે ને તમે જોઈ શકો છો. તો અસલી રિયલમાં વિડીયો કઈ રીતનું આવે છે તમે જોવાનું ના ભૂલતા. તો ચેનલનું નામ છે ગોપાલ કોદરવી. તો એ ચેનલ ઉપર અપલોડ થઈ રહ્યો છે વિડીયો. તો કઈ રીતનું આવે છે તો તમે જોવાનું ભૂલતા નહીં. લાઇક, શેર અને કોમેન્ટ કરતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. અને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળ પહોંચાડજો. તો અમારા બધા ફ્રેન્ડો ઇન્સ્ટાગ્રામની રીલો બનાવી રહ્યા છે, તમે જોઈ શકો છો. અને મારી આઈડી છે ઇન્સ્ટાગ્રામમાં નારાયણ ખોખરિયા કરીને. તો તમે ફોલો ના કર્યો તો ફોલો કરતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો.